વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કે જે કામગીરીને લઈને હંમેશા જ અધિકારીઓ પર નજર રાખતા હોય તેવું આપણે જોયું છે. આજે તો તેઓ અચાનક ઓચિંતી મુલાકાત કરવા માટે વોર્ડની કચેરી ખાતે જ પહોંચી ગયા. વડોદરા વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 14ની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સરપ્રાઇઝ વિઝિટ પર પહોંચ્યા હોય તો અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. કારણ કે વોર્ડ નંબર 13 અને 14 ખાતે જ્યારે તેઓએ સરપ્રાઇઝ વિઝિટ કરી તો તેમણે ફરિયાદ બુકની પણ નોંધ લીધી. ફરિયાદ બુકમાં પણ તપાસ કર્યું. જે ફરિયાદ નાગરિકો દ્વારા આપવામાં આવી હોય તે નાગરિકોને જાતે ફોન કરી અને તેમની ફરિયાદનું નિવારણ આવ્યું છે કે કેમ તે અંગે પણ તેમણે તપાસ કરી. ઓચિંતી મુલાકાત માટે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પહોંચ્યા હોય અને અધિકારીઓ કઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, જે ફરિયાદો નાગરિક તરફથી મળી રહી છે તેનું સમાધાન થાય છે કે કેમ તેની પણ તેમના દ્વારા આ ઓચિંતી મુલાકાત દરમિયાન ચકાસણી કરવામાં આવી. મ્યુનિસિપલ કમિશનરે ફરિયાદ બુકની તપાસ કરી સાથે સાથે ફરિયાદ કરનાર નાગરિકોને જાતે ફોન કર્યા અને સમસ્યા અંગે પણ પૂછપરછ કરી. વોર્ડ નંબર 14ની જો વાત કરીએ તો સ્વચ્છતાને લઈને વોર્ડ ઓફિસરનો ઉધડો લીધો અને સાથે વોર્ડ નંબર 14માં 4 દરવાજાની અંદર દબાણની સૌથી મોટી પરિસ્થિતિ છે જેને દૂર કરવા માટે અધિકારીઓને સૂચન કર્યા. વોર્ડ નંબર 14માં પાલિકાના કમિશનરની ઓચિંતી મુલાકાતથી દબાણકર્તાઓ સામે ફફડાટ ફેલાયો. 4 દરવાજા વિસ્તારમાં દબાણકર્તાના જે તમામ લોકો છે તેઓમાં નાસભાગ જોવા મળી. પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે અઠવાડિયામાં સ્વચ્છતા અને દબાણ દૂર કરવામાં નહીં આવે તો પછી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર વોર્ડ નંબર 14માં ઓચિંતી મુલાકાત લેતા સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે એક રેન્ડમ વિઝિટમાં વોર્ડ નંબર 13 અને 14માં પહોંચ્યું છું. પ્રાઇમરી કે આપણે સિટીઝન્સ ગ્રીવિયન્સનું જે આપણા પાસે આવે છે હેડક્વાર્ટર્સમાંથી પણ મોનિટરિંગ થાય છે. આ સિવાય વોર્ડમાં પણ લોકો ફરિયાદ લખાવવા આવતા હોય છે અથવા ડાયરેક્ટલી ફોન કોલમાં પણ કરીને આવતા હોય છે. એન્જિનિયરિંગના AAE સાથે મારે અત્યારે મુલાકાત લઈ અને રજિસ્ટર પણ ચેક કર્યું, પણ ત્યાં સેટિસ્ફેક્ટરી છે. અમે લગભગ 5-6 લોકોની રેન્ડમલી ફોન કરીને ચેક કર્યું. એમની કામગીરી થઈ ગયું છે. સફાઈનું પણ કામ થઈ ગઈ હતી અને ડ્રેનેજ ઉભરાવાનું કમ્પ્લેન હતી, એ બધું નિકાલ થઈ ગયું છે. પણ જે રીતનું સફાઈ ઓવરઓલ ઇમ્પેક્ટ હોવું જોઈએ અને અનધિકૃત દબાણો રોડ ઉપર ના રહેવું જોઈએ. રોડ તો ગાડીઓ ચાલવા માટે જોઈએ, ત્યાં આડેધડ પાર્કિંગ ના રહે. એટલે જે બિલ્ડિંગનું બહાર જવાબદારી આવે છે એ બિલ્ડિંગ માલિકની જવાબદારી છે કે એમની સામે ગંદકી ના થવું જોઈએ, એમને બિલ્ડિંગ સામે અનધિકૃત પાર્કિંગ ના થવું જોઈએ. એ બધું એક સામાન્ય સિવિક ડિસિપ્લિન છે. એના ઉપર શું કાર્યવાહી કરી છે એવા જ કાર્યવાહી થોડું વલણ આગળ કરવા માટે જ વોર્ડ ઓફિસર, સેનેટરીના ટીમ, દબાણની ટીમ બધાને અમે કીધું છે. અને વારંવાર ચૂંટેલા પાકના કાઉન્સિલર્સ તરફથી પણ જે રજૂઆતો મળી છે અલગ અલગ રોડની ઉપર, દબાણ ઉપર, એના પણ દૂર કરવા માટે અઠવાડિયાનું એમને સમય આપી છે. એટલે દબાણના ટીમને પણ આજે બોલાવ્યા છે. એ લોકો સંયુક્ત રીતે આ કામગીરી કરવા માટે 2 દિવસ પહેલાં એક સંયુક્ત ટીમ વોર્ડ વાઇઝ પણ અધિકૃત આયોજિત કરીને ઓર્ડર કર્યું છે. આશા રાખી કે આવનારા દિવસમાં ઇમ્પ્લિમેન્ટેશન થાય અને સિટીને ચોખ્ખું કરવામાં આપણે તમામ સાથે મળીને કામગીરી કરીશું. સર, આજ વોર્ડમાં એક કચેરીની થોડેક જ આગળ કચરા પેટી છે, બંધ કરવામાં આવી છે અને રોજ જે ડેલી કચરો સાફ કરવામાં આવે છે રોડ ઉપર નાખીને જ આ લોકો ડોર ટુ ડોર વાળા લઈ જાય છે. એના માટે હવે બેઝિકલી સફાઈ બાબતનું પણ આજે ચર્ચા થઈ. એટલે એમનું કહેવું હતું કે અમે સફાઈ તો કાયમી કરીએ છીએ, પણ માની લો 1 લાખનું પોપ્યુલેશન લગાતા વિસ્તાર હશે અને સફાઈ કર્મચારી લગભગ 490+ છે. આનાથી દરેક બીચમાં તમે પહોંચી ના શકો અને તમામની સફાઈ તમે કંઈ ના કરી શકો. એટલે ત્યાં પબ્લિક જગ્યામાં જે ગંધ ફેલાવનાર છે એના ઉપર કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી છે. આવા આપની ધ્યાનમાં કોઈ આવતા હોય અમને પણ જણાવજો, એના ઉપર કડક કાર્યવાહી કરીશું. કારણ કે સિટીને ચોખ્ખું રાખવાનું ફક્ત VMCની જવાબદારી નથી, નાગરિકોની પણ જવાબદારી છે. અમે નાગરિકોને વારંવાર અપીલ પણ કરતા હોય છે અને વડોદરાના 99% લોકો સારા છે જે આવું નથી કરતા અને સિવિક ડિસિપ્લિન મેન્ટેન કરે છે. 1% હોઈ શકે છે કે કદાચ અજાણતા એના કારણે અદરવાઇઝ કંઈ ક્યાં ડોર ટુ ડોર કલેક્શનમાં નાખવું અથવા કોઈ જગ્યામાં જમા કરવું એ ના ખબર હોય એના કારણ કરતા હશે. પણ એને પણ અમે વિનંતી કરીએ છીએ કે જાહેર જગ્યા આપણા પબ્લિકનું છે, સરકારનું છે, પબ્લિક માટે છે. એને ગંદકી ના ફેલાવવું જોઈએ. પણ જાણી જોઈને પણ એવું કંઈ સિસ્ટમ કરતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આજે સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ રિવ્યૂ લીધી છે. બટ ઇફ યુ હેવ એનીથિંગ ઇન યોર નોલેજ પ્લીઝ લેટ અસ નો. અમે એના ઉપર પણ કાર્યવાહી કરીશું. નાની નાની બાબતો ધ્યાનમાં આવી છે. માનો છો ઘરથી જ આપણે શરૂઆત કરવી? જી એટલે ખંડેરાવ માર્કેટની આજુબાજુથી શરૂ કરી છે. આ ડ્રાઈવ સળંગ ચાલુ રાખવા માટે કીધું છે. એટલે દબાણના ટીમને પણ આજે બોલાવ્યા છે. એ લોકો આજે કોર્ડિનેશન કરીને કરશે. એટલે
બંને ટીમ અલગ અલગ જવાબ આપે છે પણ એક સાથ મળીને કામગીરી કરવાની સૂચના આપી છે. આવનારા દિવસોમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે એવા આશાથી જ અમે આજે આવ્યા છે એન્ડ વી વિલ ગેટ ધ જોબ ડન. સર સૌથી મોટો પ્રશ્ન દબાણની વાત કાપ કરી રહ્યા છો, કાયમી દૂર થાય દબાણ, તેના માટે ટીમ ત્યાં જ એલોમેન્ટ કરતો એ પ્રશ્ન. ફર્સ્ટલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં લાવવું પડે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી અત્યારે અમલમાં નથી, એ ટૂંકા સમયમાં થોડું વાર પછી અમલમાં આવશે. આમાં ભારત સરકાર દ્વારા જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે જાહેર કરવામાં આવી એમાં અલગ અલગ ગાઈડલાઇન છે, રૂલ્સ છે, ક્યારે છૂટા કરી શકાય, ક્યારે દમન કરી શકાય, 11 વાગ્યા પછી એક જ જગ્યા ઉપર ના રાખી શકે, બધા રૂલ્સ છે જ એને અમલીકરણમાં લાવવાની જરૂરિયાત છે. અને આવનારા દિવસોમાં અલગ અલગ અમને કોઈને હેરાનગીરી કરવાનું ઈચ્છા નથી પણ એક વ્યવસ્થિત રીતે એક જગ્યા ઉપર હોર્ડિંગ ઝોન હોકિંગ ઝોન્સ જાય, વેન્ડિંગ ઝોન્સ જાય, જેથી કરીને લારી ગલ્લાવાળો પણ એક જગ્યામાં જઈને વેચાણ કરી શકે, દરેક રોડ ઉપર દબાણ ના કરે એ બાબતનું આયોજન છે. એટલે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોઝિટિવ કામ અમે કરવાના છે જેથી કરીને એમને રોજ ધંધા પણ ચાલે, કોઈનું ઇકોનોમિક એક્ટિવિટી પણ ના બંધ થાય, પણ આના દીકરી દરેક રોડ ઉપર દબાણ ના કરે એ ઈચ્છાથી આ કામગીરી કરવાના છે. ટૂંકા સમયમાં રિઝલ્ટ લાવીશું. ઇલેક્શન વોર્ડ નંબર 14 એ 4 દરવાજાના અંદરનો આવેલો હેરિટેજ વિસ્તાર છે. આપણે બધા જ જાણીએ છીએ કે એ વિસ્તારમાં હંમેશા રાહદારીનો પ્રશ્ન હોય છે, દબાણનો ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન હોય છે ને ગંદકીનો પણ પ્રશ્ન હોય છે. પણ વર્ષોથી 4 વર્ષ થયા છે અમે ચારેય કાઉન્સિલરો લોકોની રજૂઆતો વોર્ડ ઓફિસરથી લઈને અધિકારીઓથી લઈને કમિશનર સુધીના વારંવાર રજૂઆતો કરી છે પણ એનો કોઈ રિઝલ્ટ અત્યાર સુધી આવ્યો નહોતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે ખુદ અહીંયા વોર્ડ ઓફિસમાં આવ્યા છે અને એમની પાસે પણ અમારા જેવી જ અનેક લોકોએ રજૂઆતો કરી છે અને એમને એ રજૂઆતોને સિરિયસ લઈને આજે વોર્ડ ઓફિસમાં આવીને વોર્ડ ઓફિસરને અધિકારીઓને દરેક જણને સૂચના આપી છે કે જે મને આ વધુ જોઈએ જ નહીં. આ બહેનો વર્ષોથી આટલી બધી રજૂઆતો કરે છે તોય તમે લોકો કરતા નથી અને ખરેખર આ સિરિયસ પ્રશ્ન છે. લોકોનો જાનહાનિ થાય, લોકોને એમ્બ્યુલન્સ જવા ન મળે, લોકો ચાલી શકે નહીં, ફૂટપાથ પણ કેપ્ચર કરી દીધા છે તો એ કોઈ પણ પ્રકારનું ચલાવી લેવામાં આવશે નહીં. હું તમને અઠવાડિયાનો પીરિયડ આપું છું, તમે કામગીરી કરીને બતાવો અને જો તમે કામગીરી નહીં કરો તો પછી ખુદ કમિશનર કડકતાથી એ પોતે કામગીરી કરશે. અને ખરેખર આજે અમને પણ સારું લાગે છે કે અમારા 4 વર્ષની જે રજૂઆતો છે ચારેય કાઉન્સિલરોની એનું કદાચ અઠવાડિયા પછી એનું રિઝલ્ટ આવશે અને અમે પણ કંઈક લોકોને કહી શકશું. લોકો અમે કરીએ જ છે કામગીરી પણ કદાચ આ નથી થતી એટલે લોકોને એવું લાગે છે કે અમે કંઈ જ આની માટે પ્રયત્ન કરતા નથી. પણ ટુડે આઈ એમ વેરી હેપી કે આવી રીતના કમિશનર અમારા વોર્ડ ઓફિસરમાં આવ્યા છે ને એમને ખૂબ પોઝિટિવલી આ વસ્તુ લીધી છે. બેન સવાલ એ છે કે એટલે અધિકારીઓ કામ નથી કરતા, ખાસ કરીને વોર્ડ નંબર 14ના જે હાલના અધિકારી છે, વોર્ડ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી એ કામ નથી કરતા એટલે આજે લોકોનું તમારે સાંભળવું પડે. હા, તમે જોયું કે કમિશનરે ખુદે કહ્યું, એમને આખો રિપોર્ટ માંગ્યો કે કેટલા જણ હાજર છે, તમે કામગીરી કરો છો તો કામગીરી કરો છો તો એની સામે આ રિઝલ્ટ છે. મારી પાસે આ એમને પોતાને એમના મોબાઈલમાં જોયું કે આટલું બધું મારી પાસે આજના વોર્ડ નંબર 14નું આટલું બધું લિસ્ટ આવ્યું છે તો પછી તમે કામગીરી કેવી રીતના કરો છો. એટલે જ કહું છું કે એમને બહુ જ સરળ શબ્દમાં પણ કડક રીતે આદેશ આપ્યો છે કે આ ચલાવી લેવામાં આવશે નહીં, મને અઠવાડિયામાં રિઝલ્ટ જોઈએ છે અને તમે ન લાવી શકો તો પછી આગળની કાર્યવાહી હું પોતે કરીશ.